નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ગોવાલી ગામની ગૃહિણીએ ઘરના ઉંબરાને પાર કરી સફળ ખેડૂત તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી। નિહાળો મહિલા દિને વિશેષ અહેવાલ। અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે નારી શક્તિઓનું સન્માન। માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું। ભરૂચ જિલ્લાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ। વિવિધ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો। ભરૂચ કસબ ગરનાળામાં રેપિડ એક્શન ફોર્સની બસ ભૂલી પડી। આરએએફના જવાનોએ સમય સૂચકતા વાપરી બસને પાછી વાળી લીધી। આજની ગ્રામીણ મહિલાઓ માત્ર ચૂલા અને ચાર દિવાલ સુધી મર્યાદિત નથી, પરંતુ હવે તેમના પરિવારના ઉછેર માટે ખેતરો અને કોથાળમાં જોડાઈ રહ્યું છે। ભરૂચના ગોવાલી ગામની દિશાએ આ અંગેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગામડાની મહિલાઓ પ્રગતિશીલ યુગમાં ચૂલાની આસપાસ નહીં, પરંતુ વ્યાવસાયિક ક્ષેત્રમાં પુરુષો સાથે ખભેથી ખભો મેળવી આગળ વધી રહી છે। ભરૂચના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામની ગૃહિણી દિશા ત્રિવેદી ઘરના ઉંબરાને પાર કરી સફળ ખેડૂત તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે। આ સફળ મહિલા ખેડૂત જાત મહેનતથી આધુનિક ખેતી કરી સારી આવક મેળવી રહી છે। દિશા 5 એકર જમીન પર જાત મહેનતથી ખેતી કરે છે, જે ટ્રેક્ટરથી ખેતર ખેડવા, વાવણી, નિંદામણ દૂર કરવું, પાકને પાણી પીવડાવવું અને લણણી જેવી કામગીરી જાતે અથવા પોતાની સીધી દેખરેખ હેઠળ કરાવે છે। આ પ્રગતિશીલ મહિલા ખેડૂત માત્ર ખેતરમાં ખેતી પૂરતી જ નહીં, પરંતુ ઉત્પાદિત ખેત પેદાશોને વેચાણ અને વિદેશમાં નિકાસ જેવી મહત્વની કામગીરીમાં પણ આગવી ભૂમિકા ભજવે છે। પરિવારની પુત્રવધુની આ પ્રતિભાના કારણે પરિવાર તેના પર ગર્વ લઈ રહ્યો છે। એક સ્ત્રી હોવા છતાં આત્મવિશ્વાસ સાથે ધોમધોકતા તાપમાં ખેતી જેવા કઠિન કામને શોખ નહીં, પરંતુ વ્યવસાય તરીકે સ્વીકારનાર આ મહિલાનું મનોબળ બિરદાવવા લાયક છે। આજે મહિલા દિને આ મહિલા પોતાને અસહાય અને નિર્બળ સમજતી મહિલાઓને મેદાનમાં ઉતરવા પ્રેરિત કરે છે। મારા ઘર પરિવારને મદદરૂપ થવા માટે મેં આ ખેતીનો વ્યવસાય પસંદ કર્યો છે। એમ તો હું પોતે ગ્રેજ્યુએટ થયેલી છું, પરંતુ ખેતી પહેલેથી મારો પસંદગીનો વિષય રહ્યો છે। તેથી મારા પોતાના જ ખેતરોમાં વાવણી, ખેડકામ અને ટ્રેક્ટર ચલાવવાનું બધું જ કામ હું જાતે કરું છું અને વર્ષ દરમિયાન સારી એવી આવક ઊભી કરીને મારા પરિવારને મદદરૂપ થાઉં છું। અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર નારી શક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરના મા શારદા ભવન હોલ ખાતે આજ રોજ માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય અતિથિ તરીકે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, જાણીતા તબીબ ડોક્ટર લતા શ્રોફ, સામાજિક કાર્યકર કલ્પના આનંદપુરા, મહિલા ઉદ્યોગપતિ દક્ષાબેન, ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। નારી નારાયણ શિક્ષક અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ખાસ કેક કટિંગ કર્યા બાદ અંકલેશ્વરમાં વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। 11 જાન્યુઆરીએ અમે માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટનું લોન્ચિંગ કર્યું હતું। આજે પ્રથમ પ્રોગ્રામ એટલે કે આજે 8 માર્ચ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આજે એ કાર્યક્રમ અમે અહીંયા ઉજવવાનું નક્કી કર્યું ટાઉન હોલમાં અંકલેશ્વર। અલગ અલગ ફિલ્ડમાંથી અમે 22 થી 23 જે અલગ અલગ ક્ષેત્રે કામ કરે છે, કોઈ પોલીસવાળા હોય, ટીચર હોય, રણજીના સ્પોર્ટ્સમાં રણજીના ક્રિકેટર હોય, અલગ અલગ ફિલ્ડમાંથી અમે 23 જેટલા મહિલાઓને બોલાવીને એમનું સન્માન કર્યું છે। ભરૂચ અંકલેશ્વર જિલ્લા ન્યાયાલય ખાતે કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ કેસો સમાધાન અર્થે રજૂ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ તેમજ ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન અનુસાર ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તમામ તાલુકાની કોર્ટમાં આજ રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ લોક અદાલતમાં 9000 જેટલા પેન્ડિંગ કેસ, વિવિધ સંસ્થાના 15000 કેસ તેમજ 10000 જેટલા વાહનોના ઈ-ચલણના કેસ રજૂ કરવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી ડીબી તિવારી સહિત ન્યાયાધીશો અને ધારાશાસ્ત્રીઓ અને પક્ષકારો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ આ વર્ષનું પહેલી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે કે કાનૂની સેવા સત્તામંડળ, સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત બાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા ન્યાયાલય તથા તમામ તાલુકા ન્યાયાલયોમાં આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। આ લોક અદાલત પેન્ડિંગ કેસો મૂકવામાં આવેલા છે। 15000 જેવા બેંકો તથા ફાઇનાન્શિયલ સંસ્થાઓના પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલા છે।
તેમજ આશરે 8,000 જેવી ઈ ચલણ ઇસ્યુ કરવામાં આવેલી છે. આ લોક અદાલતમાં પક્ષકારો દ્વારા તેમના કેસોનો નિકાલ કરવાથી તેમના જે તકરાર હોય છે એનું કાયમી અંત આવતું હોય છે. જ્યારે અંકલેશ્વર ખાતે સેકન્ડ એડિશનલ જજ SD પાંડેની અધ્યક્ષતામાં વર્ષની પ્રથમ લોક અદાલત યોજાઈ હતી, જેમાં વિવિધ 3,292 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેનું સમાધાન કરી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો. આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે. જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના પૈસાના બચત થાય. તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં. અને એટલા માટે તમામ જનતાને હું આહવાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે. ભરૂચના કસક ગરનાળામાં રેપિડ એક્શનની બસ અને વાહન પ્રવેશી ફસાય તે પહેલા જ જવાનોની સમય સૂચકતાથી બચી ગયું. ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવવા ફરી રેપિડ એક્શન ફોર્સ શનિવારે આવી હતી. કસકમાંથી RAFના જવાનોની બસ અને વાહનો તેઓને ગરનાળાની સ્થિતિનો તાગ નહીં હોવાથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે નીચા નાળામાંથી બસ અને વાહન પસાર થઈ શકે તેમ નહીં હોવાનું જવાનોને તાગ આવી જતા કસક ગરનાળામાં પ્રવેશતા પહેલા જ વાહનો પાછા વાળી લેવામાં આવ્યા હતા અને જવાનોની બસ અને વાહન ફસાતા રહી ગયું હતું. આવી સ્થિતિનું વારંવાર સર્જન ન થાય તે માટે બહારથી આવતા અજાણ્યા ભારે વાહનોને ધ્યાને લઈ કસક ગરનાળાની બંને બાજુ પ્રવેશતા પહેલા જ એંગલો લગાવાય તે હિતાવહ છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ 5મી માર્ચના રોજ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર મહિલાનો મૃતદેહ આજ રોજ ત્રીજા દિવસે નર્મદા નદીમાંથી મળી આવ્યો. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી તારીખ 5મી માર્ચના રોજ બપોરના સમયે એક મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. સ્થાનિક નાવિકોએ આ દ્રશ્યો જોતા મહિલાની તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે નજીકથી એક પર્સ મળી આવ્યું હતું, જેમાં સુરતના માંડવીથી ભરૂચની ST બસની ટિકિટ પણ મળી આવી હતી. ભારે શોધખોળ બાદ પણ મહિલાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ત્યારે સતત 72 કલાક સુધી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આજ રોજ બપોરના સમયે મહિલાનો મૃતદેહ નર્મદા નદીમાંથી ભરૂચ તરફ આવેલા ગુરુદ્વારા નજીકથી મળી આવ્યો હતો. આ અંગે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ દોડી આવ્યા હતા. મહિલા સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી કીર્તિ જયંતકુમાર પારેખ હોવાનું સામે આવ્યું છે અને ઘરકંકાસમાં તેણે અંતિમવાદી પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર B ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકના મૃતદેહને ગડખોલ PSC સેન્ટર ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹1 કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભોલાવ જિલ્લા પંચાયતના બેઠક વિસ્તારમાં આવતી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં ₹1 કરોડના વિકાસના વિવિધ 62 કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરાજથી કાસટ જવાના માર્ગ પર પેવર બ્લોક અને ગટર લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો સાથે જ બંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં બેસાડવામાં આવેલ બ્લોકનું લોકાર્પણ કરાયું હતું. ગ્રામ પંચાયતની સ્વભંડોળ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટ તેમજ 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉમરાજ ગ્રામ પંચાયત વિસ્તારમાં પીવાના પાણીની લાઇન, ગટર લાઇન, પેવર બ્લોક, CC રોડ અને પ્રોટેક્શન વોલ મળી કુલ 62 કામો નિર્માણ પામવા જઈ રહ્યા છે, જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આગેવાન અનિલ રાણા તેમજ ગામના આગેવાનો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ઉમરાજ ગામથી કાસટ જવાના રસ્તા ઉપર આદિવાસી વિસ્તારમાં પેવર બ્લોક લગાવવા અને ગટર લાઇનના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે મંગલ જ્યોત સોસાયટીના કોમન પ્લોટમાં જે પેવર બ્લોક લગાવ્યા છે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹1 કરોડ ખર્ચે આજે ઉમરાજ ગામમાં 62 જેટલા કામો, વિવિધ કામો, કેટલાક કામો થઈ ગયા છે એનું લોકાર્પણ કર્યું છે અને કેટલાક કામો શરૂ થવા જઈ રહ્યા છે એનું ખાતમુહૂર્ત કર્યું છે. ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી, તાલુકા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી, જિલ્લા પંચાયતના સભ્યોની ગ્રાન્ટમાંથી અને 15મા નાણાં પંચમાંથી પેવર બ્લોકના, CC રોડના, પીવાના પાણીની લાઇન, ગટર લાઇન અને પ્રોટેક્શન વોલ, આ પ્રકારે તમામ પ્રકારના કામો
જૂના ગામમાં અને ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓમાં 1 કરોડ રૂપિયાના ખર્ચે આજે વિવિધ કામો મોટી સંખ્યામાં આજે કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિને જનશિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે અગ્રણી મહિલાઓનું સન્માન અને પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ઇદારા શૈક્ષણિક સંકુલના સેન્ટ્રલ હોલ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી અને નગરપાલિકાના મહિલા પ્રમુખ વિભૂતિબેન યાદવની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ, વિભૂતિબેન યાદવ અને મંજુબેન પરમાર, આવિદાબેન અને છાબેન પાટીલનું શ્રેષ્ઠતમ કામગીરી બદલ કૌશલ્યાચાર્ય એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. જ્યારે JSSના કૃષ્ણાબેન કઠોલિયા, હેતલબેન પટેલ, રૂપલબેન રાણા અને અમિતાબેન વસાવાની કામગીરીને બિરદાવવાનું બહુમાન કરવામાં આવ્યું હતું. સમારંભના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ સંસ્થા દ્વારા શાલ અને ખેસ પહેરાવી બહુમાન કરાયું હતું. આ કાર્યક્રમના અંતે લાઇવહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેને આભાર વ્યક્ત કર્યો હતો. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ભરૂચ 108 અને 181 અભયમ સેવામાં ફરજ બજાવતી મહિલાઓએ નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવી કેક કટિંગ દ્વારા આ વિશેષ દિવસની ઉજવણી કરી હતી. આજ રોજ તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભરૂચમાં વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા, 181 અભયમ સેવા સહિતની ઇમરજન્સી સેવાઓમાં ફરજ બજાવતી મહિલાઓને નર્મદા પાર્ક ખાતે હળવાશની પળો વિતાવવાનો અવસર મળે એ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ મહિલાઓને વિવિધ રમતો પણ રમાડવામાં આવી હતી. ઇમરજન્સી સેવામાં રોજિંદી દોડધામના બદલે હળવાશની પળો મહિલાઓ વિતાવી શકે તે માટે જાડેશ્વર વિસ્તારમાં આવેલા નર્મદા પાર્ક ખાતે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ જોડાયા હતા અને વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરી હતી. મારું નામ ગ્રીષ્મા ચાવડા છે. હું 108 એમ્બ્યુલન્સમાં નોકરી કરું છું. આજ રોજ ઇન્ટરનેશનલ મહિલા દિવસ નિમિત્તે અહીંયા અમને નર્મદા પાર્કમાં ઉજવણી કરવા માટે લાવેલા છે, જ્યાં અમે કેક કટિંગ કરી છે અને અલગ અલગ રમતો રમી અને ઉજવણી કરીએ છીએ. આ દિવસે અમને ખૂબ મજા આવી રહી છે. અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલની ભરૂચ જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થઈ છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દરેક જિલ્લામાં ગુણવત્તાસભર કાર્ય કરતી શાળાઓને બિરદાવી શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ કરી 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ અપાય છે. ચાલુ વર્ષે અંકલેશ્વરની જેનિથ હાઈસ્કૂલ ભરૂચ જિલ્લાની શહેરી વિસ્તારની શ્રેષ્ઠ શાળા પસંદગી પામી છે, જેને 1 લાખ રૂપિયાની વધારાની ગ્રાન્ટ મળી છે. આ પ્રસંગે ટ્રસ્ટ મંડળના પ્રમુખ સૌદ અહેમદ શેખ, માનદ મંત્રી જહાંગીર ખાન પઠાણ, ચેરમેન ઇકબાલ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. ઇન્ચાર્જ આચાર્ય અફરોઝ દેસાઈએ શ્રેષ્ઠ શાળાના પુરસ્કારને શ્રેષ્ઠ ટીમવર્કનું પરિણામ ગણાવ્યું હતું. ભરૂચમાં નર્મદા પ્રાકૃતિક કેન્દ્રનો ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે શુભારંભ કરાયો. શહેરના લિંક રોડ પર બા આલય મહિલાઓ દ્વારા સંચાલિત નર્મદા પ્રાકૃતિક કેન્દ્રનો ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઉદ્યોગપતિ સુભાષ શેઠના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડાંગના વિવિધ ઓર્ગેનિક ઉત્પાદનો ચોખા, કઠોળ, દાળ, રાગી, મોરૈયો, કાંગ, કોદરી, હળદર, મરચું, કેમિકલ વગરનો ગોળ, ગાય આધારિત ખેતીથી પકવેલ મગફળીનું તેલ, ગીર ગાયનું શુદ્ધ વલોણાનું ઘી, સહ્યાદ્રી મધ અને ઘણું બધું અહીં મળશે. ઉદ્ઘાટનમાં રમા પરમાર, પ્રીતિ વસાવા, ઠાકોરભાઈ પંચાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના કાળુપુર તકિયા ડભોઈવાડ કબ્રસ્તાન પાસે ફસાયેલા શ્વાનને પાલિકાના ફાયર ફાઈટરોએ બચાવ્યો. ભરૂચ ફાયર બ્રિગેડની ડભોઈવાડ કબ્રસ્તાન પાસે શ્વાન ફસાઈ ગયું હોવાનો કોલ આવ્યો હતો. ફાયર ફાઈટરોએ સ્થળ પર જઈ જોતા શ્વાનનું માથું દિવાલમાં ફસાઈ ગયું હતું. પાલિકાના ફાયર ફાઈટરોએ દિવાલનું બાકોરું મોટું કરી ભારે જહેમત બાદ મૂંગા પશુને બચાવ્યું હતું. વાલિયા તાલુકાના વગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ. આજે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વાલિયા તાલુકાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય કાલિદાસ રોહિત અને કેતન ચૌધરીની ઉપસ્થિતિમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષિકાઓ તેમજ શાળાની દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓને આજના દિવસની શુભેચ્છા પાઠવી હતી. આજે આખા રાષ્ટ્રની અંદર મહિલા દિવસ ઉજવશે, એની અંદર વિવિધ જગ્યાએ મહિલાઓનું સન્માન થશે. તમે જાણો છો તેમ આપણે બહેનો વર્ષોથી પહેલા જે જૂના જમાનામાં હતા, પડદામાં રાખવાનું, ભણવાનું નહીં, આ બધું તે જૂના જમાનાના રીત રિવાજોમાં આજે તમે જુઓ મહિલાઓ થકી કેટલી પ્રગતિ થઈ છે કે તમે જીવનમાં ખૂબ ભણો, ખૂબ આગળ વધો અને પોતાની એક આગવી છાપ ઊભી કરો. આપણે દીકરીઓ કંઈક તો બનો
અને દેશ માટે કંઈક કરો એવું હું કહું છું. અંકલેશ્વર હાઈવે ઉપર બીજા ટ્રેક ઉપરથી ડમ્પર સુરત તરફ જતા અન્ય ડમ્પર ટ્રક સાથે ભટકાતા ટ્રિપલ માર્ગ અકસ્માત સર્જાતા એક ચાલકનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. સુરતના હજીરા રોડ કવાસ ગામના સાયન્સ સ્ટ્રીટમાં રહેતા વિશાલ ભગુ પટેલના ડમ્પરનો ચાલક રાજેશ ગંગા સાહુ મગદલ્લાથી કોલસો ભરી દહેજ આવ્યો હતો, જે ગત તારીખ 6 માર્ચની સાંજે દહેજથી ઈંટ બનાવવાની રાખ ભળી નીકળ્યું હતું, જે અંકલેશ્વરની અમરાવતી ખાડીના બ્રિજ પાસે પહોંચતા સુરત તરફના ટ્રેક ઉપર પૂરપાટ ઝડપે ધસી આવેલ ડમ્પર ચાલકે ડિવાઈડર કુદાવી સામેથી આવતા ડમ્પર ચાલક રાજેશ ગંગા સાહુની ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે અન્ય ખાતર ભરેલ ટ્રકના ચાલકનો કાબુ નહીં રહેતા તે રેલિંગ તોડી નીચે ખાબકી હતી. આ અકસ્માતમાં બંને ડમ્પર ચાલકને ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક 108 સેવાની મદદ વડે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશ ગંગા સાહુનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ એનડીપીએસ એક્ટના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી છે. ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એએચ છેયાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના આપી હતી, જે અંતર્ગત તારીખ 3/1/2023 રોજ જાડેશ્વર ચોકડી સર્વિસ રોડ પાસેથી માદક પદાર્થનું વજન 1334.150 કિલોગ્રામ, 1.33 કરોડ અન્ય મળી કુલ કિંમત રૂપિયા 1.53 કરોડનો મુદ્દામાલ એસઓજી ભરૂચ દ્વારા પકડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ હાલ રહેઠાણ સુરત, મૂળ રહેઠાણ યુપીનો લાંબા સમયથી અલગ અલગ રાજ્યોમાં છુપાઈ પોલીસ ધરપકડથી બચવા નાસ્તો ફરતો હોય, જેથી એસઓજી ભરૂચ સ્ટાફ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ અને હ્યુમન સોર્સથી આરોપીની ધરપકડ કરી તેને સી ડિવિઝન પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આરોપી જીત બહાદુર સિંહ ઉર્ફે ઠાકોર સૂર્યનારાયણ સિંહ સુરત ખાતે રહેતો હોવાથી યુપીથી માદક પદાર્થનો જથ્થો મંગાવી સુરત ખાતે ગેરકાયદેસર વેચાણ કરતો હતો. હાંસોટના વમલેશ્વર ગામે આરએસએસના પ્રચારક ભૈયાજી જોશીએ પરિક્રમાવાસીઓ માટે નિર્માણ પામી રહેલ જેટીના કાર્યોનું નિરીક્ષણ કરી મહાદેવ મંદિરના પૂજન અર્ચન કર્યું હતું. વિશ્વમાં એકમાત્ર નર્મદા નદી કે જેની પરિક્રમા થાય છે, ત્યારે આરએસએસના પ્રચારક સુરેશ ભૈયાજી જોશી તથા અન્ય પ્રચારક હરિદાદા હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે પરિક્રમાવાસીઓને નર્મદા નદીને સામે પાર હોડીઘાટ સુધી જવા માટે બની રહેલ જેટીના કાર્ય નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રૂપિયા 13 કરોડના ખર્ચે છેલ્લા 2.5 વર્ષથી જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જે હવે અંતિમ તબક્કામાં છે. પહેલા કાચો પુલ હતો, જેના કારણે પરિક્રમાવાસીઓને ઘણી અગવડતા પડતી હતી, જેના પગલે ભૈયાજી જોશી તેમજ ગ્રામજનો અને અન્ય આગેવાનોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા જેટીનું નિર્માણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓ માટે 2 મોટા ડોમ પણ બનાવવામાં આવ્યા છે. ભૈયાજી જોશી સહિત આગેવાનોએ મહાદેવ મંદિરમાં પૂજન અર્ચન કર્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ પારુલ પટેલ, જિગ્નેશ પટેલ, કૌશિક પટેલ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ગોવાલી ગામની ગૃહિણીએ ઘરના ઉંબરાને પાર કરી સફળ ખેડૂત તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી. નિહાળો મહિલા દિને વિશેષ અહેવાલ. અંકલેશ્વરમાં વિશ્વ મહિલા દિવસે નારી શક્તિઓનું સન્માન. માતૃશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં ઉલ્લેખનીય કામગીરી કરનાર મહિલાઓનું સન્માન કરાયું. ભરૂચ જિલ્લાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ. વિવિધ પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો. ભરૂચ કસબ ગરનાળામાં રેપિડ એક્શન ફોર્સની બસ ભૂલી પડી. આરએએફના જવાનોએ સમય સૂચકતા વાપરી બસને પાછી વાળી લીધી. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.